નમસ્કાર, હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું નવગ્રહ વિશેના વિશેષ ઉપાયો, તેના મંત્ર અને તેના કેટલાક દાન કરવાથી પણ વ્યક્તિને નવગ્રહ સંબંધિત તકલીફો દૂર થાય છે. જ્યારે કુંડળીમાં વ્યક્તિના શુભ અને અશુભ ગ્રહો ઉદ્ભવ થતા હોય છે ત્યારે તે ગ્રહની કેટલીક દશા, અંતરદશા અને મહાદશામાં વ્યક્તિને કેટલાક સારા અને ખરાબ પરિણામો પ્રાપ્ત થતા હોય છે. તે સમયે જો વ્યક્તિ કેટલાક પ્રકારના વિશેષ ઉપાયો ગ્રહ સંબંધિત કરી લે છે તો તેને તે મુસીબતોનો સામનો નથી કરવો પડતો અથવા તો તેની તે મુસીબતો ટળી જાય છે. તો આ સાથે નવગ્રહના વિશેષ ઉપાયોની જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ જે ગ્રહોના અધિપતિ છે તે સર્વપ્રથમ આપણે સૂર્યદેવની વાત કરીશું. એવું કહેવામાં આવે છે કે જ્યારે નવગ્રહ તમારા કંઈક ને કંઈક રીતે તમને અશુભ પરિણામ આપતા હોય છે ત્યારે વ્યક્તિ પોતાની કુંડળીમાં રહેલો જે સૂર્ય છે તેને જો તે મજબૂત કરી લે છે, સૂર્યદેવના વિશેષ ઉપાયો કરી લે છે તો પણ વ્યક્તિના જીવનના બધા જ ગ્રહોની જે માઠી અસર છે તે ઓછી થવા લાગે છે. અને વ્યક્તિનો જ્યારે સૂર્ય મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને શારીરિક, આર્થિક અને માનસિક દરેક પ્રકારના સારા પરિણામો વ્યક્તિને પ્રાપ્ત થતા હોય છે. જ્યારે નવગ્રહની વાત કરવામાં આવે તો સૂર્ય ગ્રહને પિતાની દરજ્જો આપવામાં આવ્યો છે અને સાથે સાથે નવગ્રહોમાં જે સૂર્ય છે તેને રાજા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જો સૂર્ય અશુભ ગ્રહ સાથે બિરાજમાન છે તો પણ વ્યક્તિના જીવનને સૂર્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે. માટે જો સર્વપ્રથમ આપણે સૂર્યદેવના વિશેષ ઉપાયની વાત કરીએ તો વ્યક્તિએ ઘઉં, સોનું, તાંબુ જેવા વિશેષ જે સૂર્યને લગતા દ્રવ્ય છે તેનું તેણે રવિવારના દિવસે દાન કરવું જોઈએ. સાથે સાથે ઓમ હામ હીમ હોમ શ સૂર્યાય નમઃ મંત્રનો તેમણે 7000 વાર પાઠ કરવો જોઈએ. તો પણ વ્યક્તિને તેની કુંડળીમાં રહેલો સૂર્ય શુભ પ્રભાવ આપવા લાગે છે. સાથે સાથે સૂર્યના સૌથી સારામાં સારા ઉપાયની જો વાત કરું તો વ્યક્તિએ પોતાના પિતા સાથેના સંબંધોને સુધારી લેવા જોઈએ, પિતાની સેવા કરવી જોઈએ અને જો ન બની શકે તો કોઈ કારણસર જો વ્યક્તિ પોતાના પિતા સાથે નથી રહી શકતો તો પણ વ્યક્તિએ પોતાના પિતાનો માત્ર એક ફોટો પણ જો તે પોતાની સાથે રાખે છે અથવા તો પિતા દ્વારા આપવામાં આવેલી કોઈ પણ વસ્તુને પણ જો વ્યક્તિ પોતાની સાથે રાખવા લાગે છે તો તેને સૂર્યગ્રહના ઉચ્ચ પરિણામો પ્રાપ્ત થવા લાગે છે. આગળ જો હું વાત કરું તો ચંદ્ર ગ્રહ જે તમારી માનસિકતા સાથે સંકળાયેલો છે. ચંદ્ર ગ્રહને રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સાથે સાથે ચંદ્ર ગ્રહને માતાને અનુરૂપ ગણવામાં આવે છે. જ્યારે તમારી માતા સાથેના સંબંધોમાં ક્યાંક કોઈક તકલીફ જણાય છે તો પણ એ તમારા ચંદ્રને અશુભ ફળ આપે છે અને જ્યારે ચંદ્ર અશુભ ફળ આપે છે ત્યારે વ્યક્તિના મનમાં નેગેટિવ વિચારો, વારંવાર બીમાર પડવું, વારંવાર નજર દોષ લાગવો અને સાથે સાથે વ્યક્તિને જે કેશ રૂપીઝ હોય છે, જે કેશ લિક્વિડ હોય છે તે પણ તેમાં તેને તકલીફો જણાવવા લાગે છે. સાથે સાથે જો ચંદ્રના કેટલાક વિશેષ ઉપાયની જો આપણે વાત કરીએ તો વ્યક્તિએ ખાંડ છે, સફેદ કલરની વસ્તુઓ છે, દૂધ છે, ખીર છે, આ બધી સફેદ કલરની વસ્તુઓનું દાન પણ જો વ્યક્તિ સોમવારના દિવસે કરે છે તો પણ વ્યક્તિનો ચંદ્રમાદેવ ખૂબ જ સારો બને છે. સાથે સાથે ચંદ્રદેવનો જે મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહચંદ્રાય નમઃ નો 11,000 વખત જો મંત્ર જાપ કરવામાં આવે તો પણ વ્યક્તિની કુંડળીમાં રહેલો ચંદ્રમાં મજબૂત અને સારા પરિણામો વ્યક્તિને આપવા લાગે છે. આગળ જો હું વાત કરું તો આપણે ગુરુ ગ્રહ વિશેની જો વાત કરીએ તો ગુરુ ગ્રહ વ્યક્તિના જ્ઞાન સાથે સંકળાયેલો છે. ગુરુ દ્વારા આપવામાં આવતા જ્ઞાનની દીક્ષા વ્યક્તિને મળે છે તે પણ એક ગુરુ ગ્રહ સાથે સંબંધવામાં આવે છે. સાથે સાથે દરેક સ્ત્રી માટે જો ગુરુ ગ્રહ છે તે તેના પતિનો કારક ગ્રહ માનવામાં આવે છે. એટલે લગ્ન સંબંધિત જો કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તમારા કેટલાક શુભ કાર્યોમાં અડચણો આવતી હોય તો પણ એવું કહેવાય કે તમારો ગુરુ ગ્રહ નબળો છે.
જ્યારે પુરુષની કુંડળીની વાત કરીએ તો જો તે વ્યક્તિને ગુરુ ગ્રહ અશુભ પરિણામ આપતો હોય છે તો તેના લગ્ન જીવનમાં તકલીફો ઉદ્ભવે છે. સાથે સાથે વ્યક્તિ જે પણ કામ કરે છે તેમાં પણ તેને જલ્દી સફળતા પ્રાપ્ત થતી નથી. તેના સુખમાં ઘટાડો થતો જોવા મળે. સર્વપ્રથમ જો આપણે ગુરુના વિશેષ ઉપાયની જો હું વાત કરું તો વ્યક્તિએ પીળા કલરની ચણાની દાળ અથવા તો પીળા કલરના કોઈ પણ 5 ફળ ને તેને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. સાથે સાથે જો હું ગુરુ મંત્રની વાત કરું, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ મંત્રનો નિયમિત રૂપે વ્યક્તિ જો જાપ કરે છે તો પણ વ્યક્તિની કુંડળીમાં રહેલો ગુરુ ગ્રહ તેને શુભ પરિણામ આપે છે. સાથે સાથે વ્યક્તિ કેસરનું તિલક નિયમિત રૂપે કરે છે અને ગુરુનું રત્ન પોખરાજ પણ જો વ્યક્તિ ધારણ કરી શકે છે તો પણ તેના નવગ્રહમાં જે તેનો ગુરુ ગ્રહ છે તે તેને સારું પરિણામ આપવા લાગે છે. આગળ આપણે બુધ ગ્રહની જો વાત કરીએ તો જે નાની નાની દીકરીઓ છે, જે નાના નાના બાળકો છે, તેને બુધનું પ્રતીક પણ ગણવામાં આવે છે. તો જ્યારે તમારા બિઝનેસમાં તમને વારંવાર ખોટ જાય છે, જ્યારે બિઝનેસ તમે સારો નથી કરી શકતા, તમારા જીવનમાં આવતી જે તકો છે તે તમે ચૂકી જાઓ છો, તે તકો તમારે નથી પામી શકતા, ત્યારે પણ તમારો બુધ ગ્રહ નબળો છે. જ્યારે ઘરની જે બહેનો દીકરીઓ છે તેને પણ જો જીવનમાં વારંવાર તકલીફો આવતી હોય તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બુધ ગ્રહ તમને નબળું પરિણામ આપે છે. ત્યારે લીલા કલરની વસ્તુઓનું દાન કરવું, લીલા કલરના વસ્ત્રો, મગ વગેરેનું દાન કરીને પણ તમે તમારા બુધ ગ્રહને ખૂબ જ સારો બનાવી શકો છો. આગળ જો હું વાત કરું તો બુધ ગ્રહનો જે મંત્ર છે, ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ, આ મંત્રનો પણ તમે નિયમિત રૂપે જાપ કરો છો તો પણ તમારો બુધ ગ્રહ તમને ખૂબ જ સારા પરિણામો આપે. આગળ જો આપણે વાત કરીએ તો શુક્ર ગ્રહ વિશે, જ્યારે વ્યક્તિના સુખમાં ઘટાડો થતો જોવા મળે છે, પતિ અને પત્નીના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ઉણપ અને તકલીફો સર્જાતી જોવા મળે છે, વારંવાર મતભેદો સર્જાય છે, તો પણ એવું કહેવાય કે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો છે. ખાસ કરીને વ્યક્તિના જે અંગત પાર્ટ છે તેમાં પણ જો વ્યક્તિને શારીરિક તકલીફો ઉદ્ભવતી હોય છે ત્યારે પણ વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો જોવામાં આવે છે. માટે શુક્ર ગ્રહના કેટલાક વિશેષ ઉપાયો કરીને કુંડળીમાં રહેલા અશુભ શુક્રને તમે સારો બનાવી શકો છો. તે માટે તમારે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, સફેદ કલરની વસ્તુઓનું તમારે દાન કરવું જોઈએ અને શુક્રદેવનો જે મંત્ર છે, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ, આ મંત્રનો જાપ તમે નિયમિત રૂપે કરો છો તો પણ તમારો જે શુક્ર ગ્રહ છે તે તમારા કુંડળીના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કરાવે છે. શનિ ગ્રહ જે કર્મનો કારક ગ્રહ ગણવામાં આવે છે અને શનિની જે ગતિ છે તે ખૂબ જ ધીમી છે, એટલે કે શનિ કોઈ પણ વ્યક્તિના જીવનમાં સફળતાને ધીમે ધીમે લાવે છે. માટે જે શનિવાળી વ્યક્તિ છે એવું કહેવાય કે વારંવાર પ્રયાસો કરવા છતાં પણ તેને જલ્દી પરિણામ પ્રાપ્ત નથી થતું. વ્યક્તિ હારી જાય છે, કંટાળી જાય છે, એટલી બધી મહેનત પણ વ્યક્તિને આ શનિ ગ્રહ કરાવતો હોય છે. ત્યારે શનિના ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે શનિવારના દિવસે કાળા કલરની વસ્તુઓ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ. જેમ કે તમારે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ તમારે શનિ મંદિરમાં દાન કરવું જોઈએ. જો આપણે શનિ મંત્રની વાત કરીએ તો ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ, આ મંત્રનો તમારે 23,000 વાર જાપ કરવાથી પણ શનિદેવની જે તમને પીડા છે તેમાંથી તમને રાહત મળે છે. આગળ જો આપણે રાહુ ગ્રહની વાત કરીએ તો જીવનમાં આવતી અચાનક તકલીફો વ્યક્તિને રાહુ દ્વારા મળતી હોય છે. રાહુ જે તમારા જીવનમાં અકસ્માત, ભય, ડરનો કારક ગ્રહ પણ માનવામાં આવે. સાથે વાત કરીએ તો રાહુના કેટલાક દાન શનિવારના દિવસે, જેમ કે અડદની દાળ છે તે તેમણે દાન કરવી જોઈએ. સાથે સાથે કાળા તલનું દાન કરવાથી પણ રાહુ પીડામાંથી તમને મુક્તિ મળે છે. રાહુના જો હું મંત્રની વાત કરું તો ઓમ બ્રામ બ્રીમ બ્રો સહ રાહુવે નમઃ ના 18,000 વખત જો તમે જાપ કરો છો તો તમારો રાહુદેવ શાંત થાય છે. અને અંતિમ ગ્રહ એટલે કે કેતુ ગ્રહ જો વિશે આપણે વાત કરીએ તો વ્યક્તિએ પોતાના જીવનમાં આવતા કેતુ ગ્રહના અશુભ પરિણામોથી
બચવા માટે તેણે 7 અનાજનું દાન જે છે તે શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. અને સાથે સાથે કેતુનો જે મંત્ર છે, ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતુવે નમઃ, આ મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિને કેતુ સંબંધિત જે પણ તકલીફો છે, કેતુનો જે અશુભ પ્રવાહ છે તે તેના જીવનમાંથી દૂર થાય છે. તો આ સાથે જે નવગ્રહના જે ઉપાયો છે તે સાથે સાથે તમે આ નવગ્રહની પૂજા વિધિ તમે તમારા ઘરની ગ્રહ શાંતિ માટે પણ કરાવી શકો છો. તો આ સાથે નવગ્રહના વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિ ચોક્કસથી તેના જીવનના ગ્રહોના જે અશુભ પ્રભાવ છે તેને દૂર કરી શકે છે. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.